હેલો ફ્રેન્ડ્સ, વાત કરીશું સોના અને ચાંદીના વીકલી આઉટલુકની. લાસ્ટ વીક આપણે જોયું કે સોનું અને ચાંદી ઓલ ટાઈમ હાઈ એટલે કે સોનું લગભગ $2530 રહ્યું, જ્યારે ચાંદી પણ 30.50 થી $31 નજીક રહી. જો આવનારા સપ્તાહની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનો આવી ચૂક્યો છે અને ફેડરલ બેંક દ્વારા જે રીતે અનુમાન છે તે રીતે લગભગ મિડ સપ્ટેમ્બરમાં સોનામાં અને ચાંદીમાં વધારાની શક્યતાઓ છે, એટલે કે ફેડરલ બેંક વ્યાજદર ઘટાડી શકે છે. જો આમ થશે તો સોનું સપ્ટેમ્બરના મધ્ય ભાગમાં ખૂબ જ ઊંચું કોટ થઈ શકે તેમ છે. પરંતુ જો આવનારા સપ્તાહની વાત કરીએ એટલે કે ફર્સ્ટ વીક ઓફ સપ્ટેમ્બરની વાત કરીએ તો સોનું લગભગ $2430 થી $2530, જ્યારે ચાંદી $28 થી $30.50 વચ્ચે રહે તેવી શક્યતા છે. જેની ભારતીય બજારમાં જો આપણે વાત કરીએ તો સોનું લગભગ 71,000 થી 74,500, જ્યારે ચાંદી 83,000 થી 88,000 વચ્ચે રહે તેવી શક્યતા છે. દિવાળીનો સમય નજીક આવી રહ્યો છે, તેમજ વર્ષ અંત ભાગમાં એટલે કે ક્રિસમસની પણ તૈયારીઓ થઈ રહી છે વિદેશોમાં. એટલે જો આવનારા સમયમાં જોઈએ તો સોનું અને ચાંદી ઉચકાઈ શકે છે. એટલે હાલની પરિસ્થિતિએ જો આ સપ્તાહમાં સોનું અને ચાંદી ગગડે તો ચોક્કસથી એક લેવાનો સમય કહી શકાય અને એક ઇન્વેસ્ટમેન્ટનો સમય ચોક્કસથી કહી શકાય તેમ છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.